અરે આવ સંજય બેસ. અરે સંજય, આવવામાં કેમ મોડું થયું? અરે રાકેશભાઈ, કઈ મોડું નથી થયું. હા સંજય, કાંઈ વાંધો નહીં, બોલ. અરે રાકેશભાઈ, શું બોલું, હવે તો રોજ રોજ પૈસા માંગવાની પણ શરમ આવે છે. અરે સંજય, એમાં શું ટેન્શન લેવાનું? હું છું ને. તું ભાઈ બન નહીં, ભાઈ છે મારો, અને ભાઈની આગળ મૂંઝાવાની વાત જ ના હોય. બોલ, શું જોઈએ છે તારે? કાંઈ નહીં ભાઈ, 100 રૂપિયા આપો ને, બજારમાં જઈને હમણાં પાછો આવું છું. અરે સંજય, આટલી નાની વાતમાં શું મૂંઝાય છે? લે આ પૈસા. અરે ભાઈ, આજકાલ બજારમાં ચકલીઓ ઉડવાનું બંધ થયું હોય એવું નથી લાગતું? અરે કલ્પેશ, તું ચકાચકીની વાતો સાઈડમાં મૂક. આજે આ બાજ એન્ટ્રી મારશે તો કંઈક અલગ જ કરીને આવશે. અરે ભાઈ, આજ કંઈક અલગ જ કરવાનું છે કે શું? અરે કલ્પેશ, આપણે કઈ વિચારવાનું ના હોય. આ છેડેથી નીકળીએ અને પેલા છેડે પોકતા પોકતા કંઈક અલગ જ થાય. હા ભાઈ, વાત તો સાચી છે. ચાલો હવે જઈએ. હા ચાલો, આમાં કઈ મુહૂર્ત ગઢાવાનું ના હોય. ચાલો હવે જઈએ. લાવ, હું પણ મારું કામ પતાવતો આવું. અરે યાર, આમ રોજ રોજ રાકેશ જોડે પૈસા માંગીને જિંદગી નહીં જાય. મારા જોયેલા સપના એમ પૂરા નહીં થાય તો હું એવું તે શું કરું કે મારા સપના પૂરા થાય? ઓય, જોવાતું નથી? અરે સામે જોઈને ચાલ, નકે તારી આંખો કાઢીને હાથમાં આપી દઈશ. અરે ભાઈ, ભૂલથી ભટકાઈ ગયો છું. આ શહેરમાં રાજ ખાલી મારું જ ચાલે છે અને પાવર પણ મારો જ ચાલે છે. અને તું કોણ છે? એમાં આટલો બધો પાવર શેનો કરો છો? ચાલ્યો જા અહીંયાથી, નકે અહીંયા જ પૂરો કરી દઈશ. અરે ભાઈ, તમે આ શહેરના માથાભારે માણસો લાગો છો, અને જો તમારે મને જ પૂરો કરવો હોય તો મારી પાસે એક માણસ છે. જો તમે એને પૂરો કરશો તો આપણા બંનેનો ફાયદો થશે. અરે આની વાતમાં કઈક દમ હોય એવું લાગે છે. અરે એ કોણ છે જેમાં તારો અને મારો બંનેનો ફાયદો થશે? અરે જુઓ ભાઈ, આ છે એનો ફોટો. જો તમે આને પૂરો કરશો તો આની બધી પ્રોપર્ટી લઈ અને હું તમારી પાસે આવી જઈશ અને આપણે સાથે મળીને મોજ કરશું. હા, કામ થઈ જશે. અને તું તારી તૈયારીમાં રહેજે. અને હા, તે જો કોઈ ચાલાકી કરીને તો સમજી લેજે તું પણ ગયો. અરે જુઓ ભાઈ, જેવું તમારું કામ પૂરું થશે ને એવું જ હું મારું કામ પૂરું કરીને આવી જઈશ. અરે, મારું કામ પણ પૂરું થઈ ગયું, તો પણ હજુ સુધી સંજય ના દેખાયો. ક્યાં ગયો હશે? અરે ભાઈ, આપણને જે પેલા ફોટો બતાવ્યો હતો આ એ જ છે ને? તો કામ પૂરું કરી નાખશું. હા ચાલો.
અરે યાર, આ કોણ છે? આમની આવી હાલત કોને કરી? અરે, આમની તબિયત તો બહુ ખરાબ લાગે છે. આમના માથામાંથી ખૂન નીકળે છે. લાવ, આમને દવાખાને લઈ જાઓ. જુઓ ભાઈ, જેવું જ તમે તમારું કામ પૂરું કર્યું એવા જ મને સમાચાર મળી ગયા. હું પણ મારું કામ પૂરું કરી તમારી પાસે આવી ગયો. લો, આ બેગમાં એની બધી જ પ્રોપર્ટી છે. હવે આપણે ખાલી મોજ જ કરવાની છે. અરે ભાઈ, તમને માથામાં વાગ્યું તો તમારું ધ્યાન રાખજો અને આ દવા ટાઈમસર લઈ લેજો. સારું ભાઈ, તમે મારી મદદ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અરે, એમાં કઈ આભાર માનવાનું ના હોય. ચાલો, હું જાઉં. અરે, મેં આજ સુધી કોઈનું ખોટું કર્યું નથી, તો મને મારવાની કોશિશ કરી રહ્યા છે. અને આ સંજય પણ હજુ આવ્યો નથી. લાવને એને ફોન કરી જોઉં. અરે, રાકેશનો ફોન. અરે રાકેશ, તું હજુ જીવે છે? અરે ભાઈ સંજય, તું આવું કેમ બોલે છે? તને કાંઈ થઈ તો નથી ગયું ને? કાંઈ સમજાયું નહીં? સમજાય એવું બોલ. હા તો સાંભળ, તારા ઉપર જે હુમલો થયો હતો ને એ મેં જ કરાવ્યો હતો. કેમ કે તારી બધી જ પ્રોપર્ટી લેવા માટે. તો જે મારી ઉપર હુમલો થયો એનું કારણ તું જ છે એમ ને? હા હા, એ હુમલો મેં જ કરાવ્યો હતો. અને સાંભળ, હું નથી તારો ભાઈ કે ભાઈબંધ. તો કાંઈ વાંધો નહીં, તારે જ્યાં જવું હોય ત્યાં જા. આનો તો બદલો હું લઈને જ રહીશ. કેમ કે તને મારા ભાઈ કરતા પણ અધિક માન્યો હતો, પણ તું તો મારો દોસ્ત નહીં, દુશ્મન નીકળ્યો, દુશ્મન. અરે જુઓ ભાઈ, આ રાકેશે મને મારવાની ધમકી આપી છે કે હું તને જીવતો નહીં મૂકું. અરે સંજય, તું ટેન્શન ના લે. એને મારવાનો તો મારા ડાબા હાથનો ખેલ છે. આવા દે એને. જુઓ ભાઈ, પેલો આવી ગયો. અરે, જોઈ શું રહ્યા છો? મારો એને. મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તારા જેવો મેં ગદ્દાર દોસ્ત ક્યાંય નથી જોયો.